પડતર પ્રશ્નોને લઈને કલેક્ટર કચેરી ખાતે મજદૂર સંગઠનોનું ધરણા પ્રદર્શન. ભારતીય મજદૂર સંઘ દ્વારા વિરોધ કાર્યક્રમનું આયોજન કરાયું. આશા વર્કર, આંગણવાડી અને મિડ ડે મીલ કર્મચારીઓના પ્રશ્નો ઉઠ્યા. વેતન વધારો અને રેગ્યુલરાઇઝેશન જેવી મુખ્ય માંગણીઓ સામેલ કરાઈ. પેન્શનરો માટે પેન્શન વધારાની માંગ સાથે હાલની સહાય પૂરતી નથી તેવો સંઘે આક્ષેપ કર્યો. બેંક કર્મચારીઓ માટે 5 દિવસીય વર્ક વીકની માંગ સાથે સરકાર તરફથી નિરાકરણમાં વિલંબનો વિરોધ કરાયો. કર્મચારીઓમાં અસંતોષ વધતો હોવાનો દાવો. મોટી સંખ્યામાં કાર્યકરો કલેક્ટર કચેરીએ એકત્રિત થયા. સંસ્થાના સંચાલન અંગે પણ કેટલાક આક્ષેપો સામે આવ્યા. સંઘનું એલાન છે કે માંગણીઓ પૂર્ણ ન થાય તો આંદોલન તેજ બનશે. હાલ સુધી સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી. ભારતીય મજદૂર સંઘ, જે ભારતનું સૌથી મોટું શ્રમ સંગઠન છે, તેના દ્વારા આજે ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે. આ કાર્યક્રમ જે અમારા વિવિધ સંગઠનો છે તેના જે પડતર પ્રશ્નો છે એના નિરાકરણમાં જે વિલંબ થઈ રહ્યો છે તેના કારણે આ ધરણાનો પ્રોગ્રામ આપવામાં આવ્યો છે. અમારા સંગઠનોના ઘણા બધા પ્રશ્નો છે, જેમ કે પેન્શનરોનું પેન્શન વધારવામાં અત્યારે વિલંબ થઈ રહ્યો છે. અમારી માંગણી છે કે 1000થી વધારી અને 7,500 સુધીનું પેન્શન કરવામાં આવે. ત્યારબાદ જે સ્કીમ વર્કર્સ છે, આંગણવાડીના વર્કર્સ છે, તેમને રેગ્યુલરાઇઝ કરવામાં આવે. એ ઉપરાંત આશા કર્મચારીઓ છે અને મિડ ડે મિલના જે કર્મચારીઓ છે એમનું જે વેતન છે તેમાં વધારો કરવામાં આવે. એ ઉપરાંત બેંકના જે કર્મચારીઓ છે એમની 5 દિવસના વર્ક ડેઝની માંગણીનો સ્વીકાર કરવામાં આવે. આમ ઘણા બધા અન્ય સંગઠનો અમારા જે છે યુનિયન્સ, એના જે પડતર પ્રશ્નો છે એનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે એવી અમારી માંગણી છે. અને એ માંગણીને વહેલી તકે પૂરી કરવા માટે અમે સરકારને વિનંતી કરીએ છીએ. અને એના અનુસંધાનમાં દેશભરના દરેક જિલ્લામાં આ ધરણાનો કાર્યક્રમ આપવામાં આવ્યો છે.